કેમ છે મિત્રો? હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. જો કે તમે જોઈ શકો છો કે હું ટ્રેનમાં બેસી ગયો છું, કારણ કે આપણે કાલે કીધું હતું કે 5 વાગ્યાની ટ્રેન હતી, તો ટ્રેનમાં બેસી ગયો છું. હવે જોઈએ ટ્રેનમાંથી ઉતરીએ પછી શું થાય. જો કે ટ્રેનમાં ઉતરીને આપણે સીધા રિક્ષાની અંદર બેસી ગયા છે. તમે જોઈ શકો છો કે હું છું તો રિક્ષાની અંદર આપણે બેસી ગયા છે. હવે જોઈએ આપણે રિક્ષામાંથી આગળ નીકળીને પછી જોઈએ ક્યાં પૂગીએ અને શું કરીએ આગળ. તમે જોતા રહેજો, મજા આવશે. અને સીધા આપણે તમે જોઈ શકો છો કે ભાઈ આપણે રિક્ષામાંથી ઉતરીને પછી સીધા પફ ખાવા માટે આવી ગયા છે. પણ સાપણના પફમાં ભાઈ કેશોદ જેવી ફિલિંગ ના આવે, કારણ કે એમાં પફમાં મસાલો હતો જ નહીં. તો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે હર્ષભાઈ ગાડી લઈને આપણે તેડવા માટે આવી ગયા છે અને આપણે જઈ રહ્યા છે પાછા કંપની તરફ, કારણ કે આજે પણ કંઈક થોડું ઘણું નવાજૂની કરવાની છે ભાઈબંધ. કારણ કે મજા તો ત્યાં જ છે ભાઈ, મજા તો અહીંયા જ છે, મજા તો આપણે જ કરીએ છીએ. જોઉં તમે જોવા મજા. मारो 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 बच्चों को मारो, बच्चों को मारते हो, शर्म नहीं आती आपको? तो मैं मारता हूँ। नहीं नहीं, रहने दो ये आपको मारता है, रुक जाओ, ये आपको मारता है। ये हाँ पाड़ेला નથી મારતો તો આ પાડે, કેમ ભેગું કરું? હે હર્ષભાઈ નથી મારતા તો આ પાડે. આ તો ગયો છું અને અહીંયા કન્ટિન્યુ એમ કહું ને કે 2 કલાક મીટિંગ લઈ અને પછી હું ફ્રી થઈ ગયો છું. અને ફ્રી થઈને પછી જો આવું કામ કરું છું, જોઉં છો તમે, જોઉં આ કરી શકીએ, આ આપણે કરી શકીએ, કારણ કે આપણે એડિટિંગના માસ્ટર છીએ, આપણે ગમે એ કરી શકીએ. જોકે કાલે જબરદસ્ત વિડીયો આવવાનો છે એક, તો આજથી તૈયારી કરવી પડે, એટલે આ બધી તૈયારી છે એની, જે તમે જોઈ શકો છો. આ બધી કાલની તૈયારી ચાલે છે હજી. તો વાંધો નહીં, તો ચલો નિરાતે કંઈ હશે તો હજી બતાડીશ. બાકી જો આ બંધ થઈ ગયું, એમને પડ્યું થઈ જાય ભાઈ, બંધ થઈ જાય એવું કંઈ નક્કી નહીં. વાંધો નહીં, ચાલો તો મળીએ નિરાતે. લઈ લીધો છે આપણે આટલો બધો, અને આટલો બધો નાસ્તો લઈ લીધો છે ને હવે પાછા આપણે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ આપણી. તો તમે જોઈ શકો છો. ચલો ચલો ખાઈ પી લઈએ પહેલાં તો, એ કરાય, બીજું કંઈ ના કરાય. मिठाई खाने में थे, नहीं चाहिए हमें कुछ नहीं चाहिए. નીંદર આવે છે મને જબરદસ્ત, પણ આ લોકો મને સુવા નથી દેતા ને કામ કરાવ કરે છે, તો ખબર નથી પડતી આ લોકોને હું મારે કેવું. પણ હવે કઈ વાંધો નહીં, હાઈલે રાખે. ક્યું બોલતી બંધ હો ગઈ બચ્ચે? કંઈક તમે કહેતા હતા કંઈક ચા વિશે, કંઈક શું બોલતા હતા? ચા તો ઠંડીમાં પીવાની વસ્તુ છે અને શિયાળામાં પીવાની ગુલ્ફી. તો આપણે એક કામ કરીએ, ઓલું બદામ શેક આવે ને, બનાવીએ ઉપર પેડા. હાલો તો આપણે હમણાં કહીએ છાશનું લચ્છી બનાવીએ. લચ્છી છાશ જોઈએ, બીજું કંઈ ના હોય. દહીં આવે. कौन है ये लोग, कहाँ से आते हैं? હા દહીં જોઈએ, દહીં આવે, દહીં કરી નાખીએ તો લઈ આવીએ ગામમાં. ચાલો. પેશન્ટ કેમ હતો? કામનો લોડ મારા એક ઉપર જ છે, કારણ કે બીજા કોઈ લોકો અહીંયા કામ કરતા નથી અને બધો કામ મારા એકલા ઉપર જ આવે છે. અને આ બધા ખાલી એમને આ લોકો કેરોસીનની લાઈનમાં બેઠા હે, પણ સૌથી વધારે કામ મારી ઉપર છે. જોઈ લો તમે, આ બધું કામ મારે કેટલા પન્ના ભરવાના આવા નવા. તો હા, મને લેપટોપે નથી મારી પાસે અત્યારે. વિચાર કરો, તોય હું કામ કરું છું. મારી પાસે આટલા બધા હેન્ડલ કરવા પડે મારે કામ. આ જો આ બધા કેટલા બધા ફોનો સાચવવા પડે. તો વાંધો નહીં, હું આ બધું કામ પતાવીને પછી નિરાતે આગળ તમને કહું કઈ હોય તો નવા જૂનું. ચાલુ રાખજો. હા સાહેબ બોલો, શું કહેતા તમે? ચાલુ રાખજો. ચાલુ જ છે. બસ તો બંધ કરજો. क्या बोला तूने? બસ તો બંધ કરજો. ઓકે, તો વાંધો નહીં. તો હાલો, હર્ષભાઈ કીધું તો બંધ કરી દઈએ. હાલો, તો પાછા આપણે નીકળી ગયા છે માર્કેટિંગ કરવા માટે હર્ષભાઈ જોડે. તમે જોઈ શકો છો અરીસામાં હર્ષભાઈનું મોઢું દેખાઈ રહ્યું છે, બહુ મસ્તનું દેખાય છે. હર્ષભાઈ દેખાયો તમારું મોઢું ભાઈ? જોકે હવે હવા બહુ આવે છે એટલે મારું મોઢું જોઈ લ્યો. બાકી હું તો આ તૈયાર જ હોય આખો દી આપણે. વાંધો નહીં હર્ષભાઈ, ધીમી આપજો અને જવા દે તમે તમારે મોરો. હાલો તો આગળ નિરાતે. પછી તો લડી જ લેવાની વાત આવે ભાઈબંધ, પછી મૂકવાની વાત ના આવે. એકવાર અડી ગયું પછી તો પતી જ ગઈ વાર્તા. હાલો તો જવા દે તમે તમારે. તો ફાઇનલી મિત્રો, કેટલી દુકાનમાં વિઝિટ કર્યું આપણે? 3 દુકાનમાં વિઝિટ કર્યું, 3 જગ્યાએથી ઓર્ડર આવેલો છે.
તો હવે ચોથી દુકાને જઈએ છીએ, શું રિસ્પોન્સ મળે છે જોવા માટે. તો જઈએ, ચાલો. હજી હર્ષભાઈ થોડુંક કાઢે છે પ્લાસ્ટિકમાંથી. જો આવી રીતના કરી શકીએ. અવાજ બહુ આવે છે એટલે પછી કંઈક કરશું નિરાતે વિચાર. હાલો ને, આગળ મળીએ. ફાઇનલી મિત્રો કેટલી દુકાનમાં વિઝિટ કરી? 8 થી 9 દુકાનમાં વિઝિટ કરી લીધું છે અમે. અને 4 કે 5 જગ્યાએથી કન્ટિન્યુ અમને ઓર્ડર આવેલો છે. બીજી વાર રિપીટ ઓર્ડર નથી આવ્યો, પણ આ તો નવા ઓર્ડર છે. તો વાંધો નહીં, હવે પાછા જઈએ છીએ ઓફિસે. હર્ષભાઈ બીજું કંઈ કેવું છે તમારે? બોલો તો. ના ભાઈ, આજ તો દિવસ બહુ મસ્ત ગયો છે એટલે વાંધો નથી. આજે રિજેક્શન પણ મળ્યા છે એટલા, પણ તોય મજા આવી છે. કારણ કે આપણે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ અચીવ કરી લીધો છે એટલે વાંધો નહીં. હવે નિરાતે મળ્યા. ટાર્ગેટથી વધી ગયા છે. ટાર્ગેટથી વધી ગયું છે. જાણે કે અમે ટાર્ગેટ તો ઓછો લઈને નીકળ્યા હતા, પણ વાંધો નહીં, કરી નાખ્યું છે કાર્યક્રમ. તો હવે જોઈએ શું થાય આગળ. હવે ટાણે પહેલાં હર્ષભાઈ આપણે સોડા પીવા લઈ જાય છે. કોનું કરી નાખ્યું? હર્ષભાઈનું કરી નાખ્યું હે. દુકાનવાળાનું કરી નાખ્યું કે મારું કરી નહીં નહીં, હર્ષભાઈનું કરી નાખવાનું હે ટાણે સોડા ઉપર. તો હર્ષભાઈ સોડા પીવા લઈ જાવ છો ને? હા બોલી જાવ. હા જોશું ભાઈ, હવે અમારે કઈ ન હોય. જોશું નહીં, હા બોલી જાવ એટલે સોડાની વાળા ત્યાં ઊભી જાય. બીજું હોય હું ને કાનો ઓર્ડર બાકી એને બાકી ઓર્ડર ફોન કરશે ઈ. તો વાંધો નહીં, હાલો સોડા પીને પછી આપણે મળીએ નિરાતે. બોલા મારે કાંઈ હર્ષભાઈ સોડા પા. હર્ષભાઈ પાહું ને હર્ષભાઈ? તમે કયો ઈ ભાવું ભાઈ. હા વાંધો નહીં, હાલો તો હાલો હવે હાલો આગળ. તો મિત્રો બહારનું બધું કામ પતાવી નાખેલું છે અને હવે રૂમમાં આવી ગયા છે. થોડોક નાસ્તો કરી લઉં છું હું. નાસ્તો કરીને પછી હવે કંઈ બીજું કામ નથી તો સૂઈ જાશું. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં. બાકી બીજું કંઈ કહેવા નથી માંગતો, કારણ કે ખાઈ પીને સૂઈ જવું હોય તમારી આંખ ઉપર જોઈ શકો છો કે હું બહુ થાકી ગયો છું. તો હવે નિરાતે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી બાય બાય. તો મિત્રો મેં વ્લોગ તો પૂરો કરી નાખ્યો હતો, પણ રહીને મારી પાસે એક જબરદસ્ત વસ્તુ આવી ખાવા માટે. જો આ છે કેક. કારણ કે બાજુમાં એક મિત્રનો બર્થડે હતો તો કેક આપણે ખાઈ લઈએ અને હવે પછી પિક્ચર જોઈને પછી સૂઈશું. બરાબર? તો હવે ફાઇનલી આ વિડીયો અહીંયા પતાવી નાખીએ. કેક ખાઈ લઈએ. બાય બાય.